ચેપ્ટર 1 ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ. કોઈપણ લોકશાહી રાજ્યમાં રાજકીય પક્ષો મહત્ત્વના અંગ તરીકે અગત્યનું સ્થાન ધરાવે છે, કારણ કે લોકશાહીમાં રાજકીય પક્ષો અનિવાર્ય ગણવામાં આવે છે. રાજકીય પક્ષો એ લોકશાહીનો પાયો છે. લોકશાહીના સામાન્ય રીતે બે પ્રકાર પાડવામાં આવે છે: એક પ્રત્યક્ષ લોકશાહી અને બે પરોક્ષ લોકશાહી. વિશાળ વિસ્તાર અને વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં લોકો પ્રત્યક્ષ રીતે શાસન ચલાવી શકે નહીં. આથી લોકો પ્રતિનિધિઓને ચૂંટે છે. તેઓ લોકો વતી અને લોકોને જવાબદાર રહી શાસન ચલાવે છે. તેને પરોક્ષ અથવા પ્રાતિનિધિક લોકશાહી કહેવામાં આવે છે. પરોક્ષ અથવા પ્રાતિનિધિક લોકશાહીમાં શાસન ચલાવવાનું સાધન તે રાજકીય પક્ષો. આપણે આ પ્રકરણમાં રાજકીય પક્ષ, તેનો અર્થ, વ્યાખ્યા, સ્વરૂપ, ભારતમાં પક્ષ પ્રથા, મિશ્ર સરકાર, લોકશાહીમાં વિરોધ પક્ષની ભૂમિકા, લોકમત, હિત જૂથો, દાબ જૂથો વિશે ચર્ચા કરીશું. અહીં એટલું નોંધવું જોઈએ કે લોકશાહીમાં રાજકીય પક્ષોની ખૂબ જ અગત્ય હોવા છતાં સામાન્ય રીતે લોકશાહી દેશોના બંધારણોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવતો નથી. વ્યાખ્યા અને સ્વરૂપ. લોકશાહીમાં વિચાર, વાણી, અભિવ્યક્તિ તેમજ સંગઠનનું સ્વાતંત્ર્ય હોય છે. આથી અનેક મત અથવા વિચારસરણી ધરાવતા રાજકીય પક્ષો લોકશાહીમાં શક્ય બને છે. મોટે ભાગે વ્યક્તિઓ કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જાણે અજાણે વૈચારિક રીતે સંબંધ ધરાવે છે. સામાન્ય રીતે રાજકીય પક્ષ એ પ્રજાકીય પ્રશ્નો વિશે સમાન વિચારો ધરાવતા વધારે કે થોડા મનુષ્યોનો સમૂહ છે, જે રાજકીય એકતાથી કાર્ય કરી પોતાની પૂર્વયોજિત નીતિના અમલ અર્થે શાસનતંત્ર ઉપર અંકુશ મેળવવા પ્રયત્નશીલ હોય છે. રાજકીય પક્ષની જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, જે નીચે મુજબ છે. 1. પ્રોફેસર મેકાઈવરના મતે રાજકીય પક્ષ એ એક એવું સંગઠન છે જે ચોક્કસ સિદ્ધાંત કે વિચારસરણીના આધારે બંધારણીય માર્ગો દ્વારા સત્તાના સૂત્રો કબજે કરવા પ્રયત્ન કરે છે. 2. ગિલક્રિસ્ટના મંતવ્ય મુજબ રાજકીય પક્ષની એવી વ્યાખ્યા આપી શકાય કે તે નાગરિકોનો એક વ્યવસ્થિત સમૂહ છે જે સમાન રાજકીય વિચારો ધરાવે છે અને રાજકીય એકમ તરીકે વર્તીને સરકારને અંકુશિત કરવાનો અથવા સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. રાજકીય પક્ષની આ વ્યાખ્યાઓમાંથી તેના સ્વરૂપને સ્પષ્ટ કરતા નીચેના મુદ્દાઓ તારવી શકાય. ક. રાજકીય પક્ષ સમાન વિચારધારા ધરાવતા નાગરિકોનું વ્યવસ્થિત સંગઠન હોય છે. ખ. રાજકીય પક્ષમાં રાજકીય વિચારોની સમાનતા હોય છે. ગ. લોકશાહીમાં રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ બંધારણીય માર્ગે રાજકીય સત્તા પ્રાપ્ત કરવાનો છે. ઘ. રાજકીય પક્ષોનો હેતુ પોતાની માન્યતા અનુસાર પ્રજાકીય હિત સાધવાનો હોય છે. રાજકીય પક્ષની અગત્ય. લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય પક્ષોએ ઘણી જ અગત્યની જવાબદારી અદા કરવાની હોય છે. લોકશાહી ઢબે આધુનિક રાજકારણનું સંચાલન રાજકીય પક્ષો વિના લગભગ અશક્ય છે. રાજકીય પક્ષો લોકો અને સરકાર વચ્ચે સંધાન કરી આપતી કડી છે. વિવિધ સામાજિક વર્ગો અને પરિબળોને રાજકારણમાં પ્રતિબિંબિત કરવાનું કાર્ય પણ રાજકીય પક્ષો કરે છે. લોકોનું રાજકીયકરણ કરવામાં રાજકીય પક્ષો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, પણ રાજકારણમાં ભાગ લેવા માટે સંસ્થાકીય માળખું પૂરું પાડે છે. રાજકીય પક્ષોની ઉણપો અને ખામીઓ હોવા છતાં આધુનિક પ્રાતિનિધિક લોકશાહીમાં તેમનો અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાથી રાજકીય પક્ષો વિના લોકશાહીનું સંચાલન કરવું અતિ મુશ્કેલ છે. લોકશાહીની કેટલીક અનિવાર્ય જરૂરિયાતોના કારણે રાજકીય પક્ષોનું અસ્તિત્વ અને કાર્યો મહત્ત્વના બની રહે છે. રાજકીય પક્ષોના કાર્યો. આપણે જોયું તેમ આધુનિક લોકશાહી પક્ષ પ્રથા પર આધારિત છે. પક્ષો લોકો અને સરકારી તંત્ર વચ્ચે
મહત્વ કડીની ભૂમિકા ભજવે છે. રાજકીય પક્ષો નીચે મુજબના કાર્યો કરે છે. 1. લોકોને સંગઠિત કરવાનું કાર્ય કરે છે. રાજકીય પક્ષોનું પ્રથમ કાર્ય રાજ્યમાં રહેતા ભિન્ન ભિન્ન વિચારસરણી ધરાવતા લોકોમાંથી સમાન વિચાર ધરાવતા લોકોને સંગઠિત કરવાનું છે. રાજકીય પક્ષો લોકોની ઈચ્છાને ચોક્કસ અને સ્પષ્ટ રૂપ આપીને તેને વ્યક્ત કરવાનું કાર્ય કરે છે. 2. લોકમત ઘડવાનું કાર્ય કરે છે. દરેક રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય સત્તા પ્રાપ્ત કરવાનું હોય છે. આ માટે બહુમતી મતદારોનો ટેકો મેળવવો અનિવાર્ય બની જાય છે. પરિણામે દરેક પક્ષ લોકમતને ઘડવાનું અને તેને પોતાની તરફ વાળવાનું કાર્ય કરે છે. 3. મતદારોને રાજકીય શિક્ષણ પૂરું પાડે છે. રાજકીય પક્ષો મતદારોને પોતાની નીતિ સમજાવે છે, પોતાના ઉમેદવાર તથા કાર્યક્રમ માટે વિવિધ રીતે પ્રચાર કરે છે. રાજકીય પક્ષો મતદારોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જાગૃત કરે છે. ટૂંકમાં મતદારોને રાજકીય સમજ આપીને પક્ષો ચૂંટણી સમયે તેમને નિર્ણય કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે. આમ રાજકીય પક્ષો મતદારોને રાજકીય શિક્ષણ પૂરું પાડે છે. 4. સરકારની રચના કરવાનું કાર્ય કરે છે. રાજકીય સત્તા પ્રાપ્ત કરવી અને સરકારની રચના કરવી એ કોઈ પણ રાજકીય પક્ષનું સૌથી મહત્ત્વનું કાર્ય અથવા ધ્યેય છે. સંસદીય લોકશાહીમાં જે પક્ષને ધારાસભાના નીચલા ગૃહમાં બહુમતી બેઠકો મળે એ સરકારની રચના કરે છે અને તે દ્વારા તેણે જાહેર કરેલા કાર્યક્રમો, નીતિઓ, ધ્યેયો વગેરેને અમલમાં મૂકવાનો પ્રયાસ કરે છે. 5. વૈકલ્પિક સરકાર રચવાની તક પૂરી પાડે છે. સંસદીય શાસન પ્રથામાં કોઈ એક જ પક્ષ કાયમ માટે સત્તા પર રહેતો નથી. કોઈ કારણસર સત્તાધારી પક્ષ બહુમતી ગુમાવે તો વિરોધ પક્ષ વૈકલ્પિક સરકારની રચના કરે છે. 6. વિરોધ પક્ષ તરીકેની કામગીરી બજાવે છે. વિરોધ પક્ષનું કાર્ય સરકાર પર અંકુશ રાખવાનું હોય છે. જે પક્ષ સામાન્ય ચૂંટણીમાં બહુમતી મેળવે તે સરકાર રચે છે અને બાકીના પક્ષો વિરોધ પક્ષની કામગીરી બજાવે છે. વિરોધ પક્ષનું મુખ્ય કાર્ય સરકારની ખામીઓ, ઉણપો, ગેરરીતિઓ વગેરે ખુલ્લી કરવાનું અને તેવી નીતિઓની ટીકા કરવાનું છે. વિરોધ પક્ષ જો જાગૃત હોય તો સરકારને ખડે પગે રહેવું પડે છે. આ રીતે વિરોધ પક્ષ સરકારને સત્તાનો દુરુપયોગ કરતા રોકે છે. 7. લોકો અને સરકારને સાંકળવાનું કાર્ય કરે છે. રાજકીય પક્ષો લોકો અને સરકાર વચ્ચે કડી બનવાની કામગીરી બજાવે છે. રાજકીય પક્ષોની હાજરી અને કામગીરી લોકોને સરકારના સંપર્કમાં રાખે છે. સત્તાધારી પક્ષ લોકોને પોતાના કાર્યોથી માહિતગાર રાખે છે અને વિપક્ષ લોકોને સરકારનો ગેરવહીવટ, ગેરરીતિઓ તથા નબળાઈઓની ટીકા કરીને તેમને માહિતગાર કરે છે. આમ પક્ષો લોકો અને સરકારને સાંકળે છે. રાજકીય પક્ષો આ બધા કાર્યો ત્યારે જ અસરકારક રીતે બજાવી શકે જો તેઓ વ્યવસ્થિત રીતે સંગઠિત થયેલા હોય અને પોતાની ભૂમિકા વિશે જાગૃત હોય. રાજકીય પક્ષના લાભ ગેરલાભ. રાજકીય પક્ષોની ભૂમિકા જોયા બાદ હવે આપણે રાજકીય પક્ષના લાભ ગેરલાભનો અભ્યાસ કરીશું. રાજકીય પક્ષના લાભ સમાન વિચારસરણી ધરાવતા લોકોને સંગઠિત કરે છે. જે લોકો જુદા જુદા પ્રશ્નો અને તેમના નિવારણ સંબંધી સમાન વિચારો ધરાવે છે તેમને એકત્ર અને સંગઠિત કરવાનું કાર્ય રાજકીય પક્ષો કરે છે. જુદા જુદા વિસ્તારોમાં રહેતા લોકો અમુક પ્રશ્નો અને તેમના નિવારણ માટે સમાન વિચારો ધરાવતા હોય તેમને એકત્ર કરે છે. 2. અહિંસક માર્ગ દ્વારા સરકારની ફેરબદલ શક્ય બનાવવા દ્વારા સરકાર રાજકીય પક્ષોનો સ્વીકાર એટલે ચૂંટણી પ્રથાનો સ્વીકાર. પરિણામે નિયત સમયે અથવા તો જરૂર પડે તો તે પહેલાં પણ સામાન્ય ચૂંટણી યોજવામાં આવે છે જેમાં વિવિધ પક્ષો ભાગ લે છે અને બહુમતી બેઠકો મેળવતો પક્ષ સત્તા ધારણ કરે છે. આમ ચૂંટણીઓના માધ્યમથી સરકારની શાંત અહિંસક ફેરબદલમાં
રાજકીય પક્ષો ઉપયોગી પુરવાર થાય છે. જ્યાં મજબૂત પક્ષ પ્રથા ન વિકસી હોય તેવા દેશોમાં સરકારોમાં પરિવર્તન કરવા હિંસા અથવા ક્રાંતિનો આશરો લેવામાં આવે છે. 3. સરકારી તંત્રને ગતિશીલ બનાવે છે. રાજકીય પક્ષો જ્યારે વિરોધ પક્ષો તરીકે કામ કરે છે ત્યારે તેમનું મુખ્ય કાર્ય સરકારના કાર્યો, નીતિઓ, વહીવટ વગેરેની ટીકા કરવાનું હોય છે. વિરોધ પક્ષની ટીકાઓ સરકારને ખડે પગે રહેવાની ફરજ પાડે છે અને ટીકાઓથી બચવા સરકારી તંત્ર વધુ વ્યવસ્થિત કાર્ય કરે છે. આમ પક્ષો સરકારી તંત્રને ગતિશીલ બનાવવામાં ફાળો આપે છે. 4. સરકાર નિરંકુશ બની શકતી નથી. આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહીમાં સરકાર જાહેર મત પર ચાલતી હોવાથી સરકાર સત્તાનો દુરુપયોગ ન થાય તેમજ પોતાની વિરુદ્ધ જાહેર મત ન જાય તેની ખાસ કાળજી લે છે. આમ વિરોધ પક્ષ જાહેર મતને પોતાના તરફ વાળવા સતત પ્રયત્નશીલ હોવાથી સરકારની ટીકા કરવાની તક જતી કરતો નથી અને તેનાથી ડરીને સરકાર નિરંકુશ બનવાની હિંમત કરી શકતી નથી. 5. ચૂંટણી લડવા માટે અસરકારક પીઠબળ પૂરું પાડે છે. આજના સમયમાં ચૂંટણી વ્યવસ્થા એટલી બધી ખર્ચાળ તથા વ્યાપક બની ગઈ છે કે રાજકીય પક્ષની મદદ સિવાય ચૂંટણીમાં ભાગ લેવો શક્ય નથી. પક્ષના સભ્ય બનવાથી પક્ષના સમગ્ર તંત્રની તેમજ નાણાં ભંડોળની ચૂંટણી પ્રચાર માટે મદદ મળી રહે છે. આમ પક્ષ ચૂંટણી લડવા માટે જરૂરી નાણાકીય પીઠબળ પૂરું પાડે છે. રાજકીય પક્ષોના કાર્યોમાં આપણે જોઈ ગયા છીએ કે તેઓ લોકોમાં જાગૃતિ આણવાનું, દેશ અને સમાજના પ્રશ્નો વિશે સભાન કરવાનું, લોકોને ઉદ્યુક્ત અને સંગઠિત કરવાનું વગેરે કાર્યો કરે છે. આ બધાને રાજકીય પક્ષોના લાભ તરીકે પણ ઘટાવી શકાય. રાજકીય પક્ષોના જેમ લાભ છે તેમ તેના કેટલાક ગેરલાભ પણ છે, જે નીચે પ્રમાણે છે. રાજકીય પક્ષના ગેરલાભ. 1. સમાજમાં જૂથવાદ ઊભો કરે છે. જુદા જુદા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવવાથી સમાજ તેના ટેકેદારો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે કે સમાજમાં રહેતા લોકો જુદા જુદા પક્ષના ટેકેદારો હોવાથી પક્ષાપક્ષી થાય છે. જ્યારે રાજકીય પક્ષો રાજકીય રમતના નિયમો પ્રમાણે રમતા નથી ત્યારે આ પ્રકારનો જૂથવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. પરિણામે દેશનું રાજકીય જીવન ડહોળાઈ જાય છે. 2. બુદ્ધિશાળી અને શક્તિશાળી વ્યક્તિઓના લાભથી સમાજ વંચિત રહે છે. સંસદીય શાસન પ્રથામાં ધારાસભામાં બહુમતી ધરાવતો પક્ષ સરકારની રચના કરતો હોવાથી પ્રધાનમંડળમાં પોતાના પક્ષના સભ્યોની જ પસંદગી કરે છે. વિરોધ પક્ષમાં કે રાજકારણમાં ન હોય એવી બુદ્ધિશાળી કાર્યક્ષમ વ્યક્તિઓની સેવાઓના લાભ પક્ષ પ્રથાને કારણે મળતો નથી. રાજકીય પક્ષો રાજકારણને એટલું બધું દોડી નાખે છે કે બુદ્ધિશાળી વ્યક્તિઓ રાજકારણમાં ભાગ લેતા અચકાય છે. 3. રાજકીય પક્ષો કૃત્રિમ સમાનતા ઊભી કરે છે. રાજકીય પક્ષો પોતાના રાજકીય સ્વાર્થ સાધવા માટે વિચારોમાં સામ્ય ન હોય છતાં સામ્ય છે એવો ભાસ ઊભો કરીને કૃત્રિમ સમાનતા ઊભી કરે છે. પરિણામે પોકળ સમાનતા અસ્તિત્વમાં આવે છે, જે આવકારદાયક નથી. 4. વ્યક્તિના વ્યક્તિત્વ અને સ્વાતંત્ર્યને હાનિ પહોંચાડે છે. વ્યક્તિનું આગવ વ્યક્તિત્વ કે સ્વાતંત્ર્ય રહેતું નથી, કારણ કે પક્ષના સભ્ય તરીકે તેણે પક્ષના નિર્ણયો સ્વીકારી તે પ્રમાણે જ વર્તવું પડે છે. આ જ પ્રમાણે ધારાસભામાં પણ પક્ષના સભ્યોએ પક્ષના આદેશ પ્રમાણે મતદાન કરવું પડે છે, કેમ કે પક્ષની શિસ્તનો ભંગ કરવો મુશ્કેલ છે. શિસ્તભંગ કરનારને શિક્ષા માટે પણ તૈયાર રહેવું પડે છે. તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ અને સ્વતંત્રતા ગુમાવે છે. પરિણામ એ આવે છે કે વ્યક્તિ પક્ષરૂપી યંત્રનો એક ભાગ બની જાય છે. 5. રાજકીય જીવન અસ્થિર બનાવે છે. જ્યારે સંસદીય લોકશાહીમાં બે સબળ પક્ષો હોતા નથી અને કોઈ પણ પક્ષ સરકાર રચવા જેવી બહુમતી મેળવી શકતો નથી ત્યારે અસ્થિર રાજકીય જીવન શરૂ થાય છે.
અનેક પક્ષો દ્વારા રચાયેલી સરકારમાંથી પક્ષપલટો થતાં અથવા એક કે એક કરતાં વધુ પક્ષ દ્વારા ટેકો પાછો ખેંચી લેતા બહુમતી લઘુમતીમાં ફેરવાઈ જાય છે અને સરકારનું પતન થાય છે. આવું વારંવાર બને તો સ્થિર સરકાર રચવી મુશ્કેલ બને છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે દેશના વિકાસ માટે સ્થિર સરકાર અનિવાર્ય ગણાય છે. 6. સંકુચિત દ્રષ્ટિને પ્રોત્સાહન મળે છે. રાજકીય પક્ષો વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવાને બદલે પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા સંકુચિત દ્રષ્ટિકોણ અપનાવે છે. રાષ્ટ્ર અથવા રાષ્ટ્રહિતો કરતાં પક્ષ અથવા પક્ષીય હિતોને અગ્રિમતા આપે છે. પક્ષ પહેલાં રાષ્ટ્ર પછી એ માનસિકતા રાષ્ટ્રને નુકસાન પહોંચાડે છે. 7. લોકોની લાગણીઓને ઉશ્કેરે છે. ક્યારેક રાજકીય પક્ષોના નેતાઓ અથવા કાર્યકર્તાઓ પક્ષીય સ્વાર્થ ખાતર લોકોની લાગણીઓને બહેકાવે છે, ઉશ્કેરે છે. લોકશાહીમાં સ્વસ્થ ચિત્તે બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાની પ્રક્રિયામાં આથી અવરોધ ઊભો થાય છે. ક્યારેક લોકશાહી ટોળાશાહીમાં સરકી પડે છે, જેના ગંભીર દુષ્પરિણામો આવી શકે. આ પ્રમાણે રાજકીય પક્ષના લાભ ગેરલાભ અસ્તિત્વ ધરાવે છે. રાજકીય પક્ષના લાભ અને ગેરલાભનો અભ્યાસ કર્યા પછી આપણે એમ કહી શકીએ કે પક્ષ પ્રથામાં ખામીઓ રહેલી હોવી છતાં પણ તેમાં જે ફાયદા છે તેણે પક્ષ પ્રથાને અનિવાર્ય બનાવી દીધી છે. લોકશાહીમાં તો પક્ષ પ્રથાનો વિકલ્પ મળવો મુશ્કેલ છે. પક્ષ પ્રથાના પ્રકાર. આધુનિક પ્રાતિનિધિક લોકશાહીમાં રાજકીય પક્ષો અગત્યનું સ્થાન ધરાવે છે. અસરકારક અને કંઈક અંશે પ્રભાવશાળી રાજકીય પક્ષોની સંખ્યા કેટલી છે એને આધારે પક્ષ પ્રથાના પ્રકાર પાડવામાં આવ્યા છે. આ દ્રષ્ટિએ પક્ષ પ્રથાના સામાન્ય રીતે 3 પ્રકાર સ્વીકારવામાં આવ્યા છે. 1. એકપક્ષ પ્રથા, 2. દ્વિપક્ષ પ્રથા અને 3. બહુપક્ષ પ્રથા. 1. એકપક્ષ પ્રથા, જ્યાં એક જ રાજકીય પક્ષ હોય અને સત્તાના સૂત્રો તે રાજકીય પક્ષ જ ધરાવતો હોય તેવી વ્યવસ્થાને એક પક્ષ પ્રથા કહેવામાં આવે છે. આ એક જ પક્ષને કાયદેસર માન્યતા મળેલી હોય છે અને અન્ય પક્ષોને પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય છે. એટલું જ નહીં, જરૂર પડે દબાવી દેવામાં કે કચડી નાખવામાં આવ્યા હોય છે. તેના નેતા અને અગત્યના કાર્યકરો કાં તો જેલમાં પુરાય છે અથવા તેમની હત્યા કરાય છે. ઘણું ખરું આવી પ્રથા બિન લોકશાહી શાસન તંત્રોમાં જોવા મળે છે. આવા તંત્રોમાં નામ પૂરતી ચૂંટણી યોજવામાં આવે તો એક જ પક્ષના ઉમેદવારોને મત આપવો પડે છે. સરમુખત્યારશાહી તંત્રો પોતાની સરકારને લોકોનું સમર્થન છે એવું દેખાડવા ખાતર આવી ચૂંટણી યોજે છે. સામ્યવાદી, ફાંસીવાદી વગેરે શાસન પ્રથાઓ એક પક્ષ પ્રથાના દાખલા પૂરા પાડે છે. 2. દ્વિપક્ષ પ્રથા. દ્વિપક્ષ પદ્ધતિ આધુનિક લોકશાહીને પોષક ગણાય છે. સંસદીય પ્રકારની લોકશાહીમાં દ્વિપક્ષ પદ્ધતિ અત્યંત ઉપયોગી ગણવામાં આવે છે. દ્વિપક્ષ પદ્ધતિ એટલે 2 મુખ્ય અને સબળ રાજકીય પક્ષોનો સ્વીકાર. પરંતુ તેનો અર્થ એવો નથી કરવાનો કે રાજ્યમાં માત્ર 2 મુખ્ય પક્ષો સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષો હોતા નથી. હકીકતમાં તો 2 રાજકીય પક્ષો ઉપરાંત બીજા રાજકીય પક્ષો પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. પરંતુ રાજકીય સ્પર્ધા મુખ્યત્વે 2 પક્ષો વચ્ચે ચાલતી હોય ત્યાં દ્વિપક્ષ પ્રથા અસ્તિત્વ ધરાવે છે એમ કહી શકાય. બ્રિટન, અમેરિકા અને કેટલાક પશ્ચિમી દેશોમાં દ્વિપક્ષ પ્રથા કામ કરતી જોવા મળે છે. 3. બહુપક્ષ પ્રથા. બહુપક્ષ પ્રથા એટલે જ્યારે રાજ્યમાં કોઈ પણ 2 સબળ રાજકીય પક્ષ હોતા નથી પરંતુ ઘણા રાજકીય પક્ષો હોય છે ત્યારે તે પક્ષ પ્રથાને બહુપક્ષ પ્રથા કહેવામાં આવે છે. આવી પક્ષ પ્રથા હેઠળ કોઈ એક પક્ષને સરકાર રચવા કે ચલાવવા જેટલી બહુમતી પ્રાપ્ત ન થાય તો વધુ પક્ષો જોડાણ રચીને મિશ્ર સરકાર અથવા જોડાણ સરકારની રચના કરે છે. જો કે આવી સરકારોમાં અસ્થિરતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આમ છતાં
બહુપક્ષ પ્રથા હેઠળ રચાતી મિશ્ર સરકારો હંમેશા અસ્થિર અને બિન અસરકારક જ હોય એવું નથી. દાખલા તરીકે ભારતમાં યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ યુપીએની સરકાર 2004થી 2014 સુધી એમ 2 મુદત સુધી રહી અને પોતાની કામગીરી બચાવી હતી. ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ એક પક્ષ પ્રભાવ પ્રથા. રાજ્યશાસ્ત્રના અભ્યાસીઓએ વિવિધ રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી રાજકીય પક્ષ પદ્ધતિનો અભ્યાસ કર્યા પછી તેને 3 પ્રકારમાં વહેંચવામાં આવી છે: એક પક્ષ પ્રથા, દ્વિપક્ષ પ્રથા અને બહુપક્ષ પ્રથા. ભારતમાં સંખ્યાની દ્રષ્ટિએ બહુપક્ષ પ્રથા છે, પણ છેલ્લા 7 દાયકા દરમિયાન થોડા વર્ષોના ગાળાને બાદ કરતાં એક પક્ષ એટલે કે કોંગ્રેસનો પ્રભાવ રહ્યો છે. ભારતમાં પ્રવર્તતી પક્ષ પ્રથાને આ 3 પ્રકારમાંથી કોઈ પણ એકમાં મૂકી શકાય તેમ ન હતું. પરિણામે 1964ના અરસામાં પ્રોફેસર મોરિસ જોન્સ અને પ્રોફેસર રજની કોઠારીએ તેને એક પક્ષ પ્રભુત્વ પ્રથા કે એક પક્ષ પ્રભાવ પ્રથા એવું નામ આપ્યું છે. ભારતમાં આઝાદી પછી એક પક્ષ પ્રભાવ પ્રથાના ઉદ્ભવ અને ઠીક લાંબા ગાળા સુધીના સાતત્ય પાછળના કારણો અને પરિબળો ટૂંકમાં નીચે મુજબ બતાવી શકાય. 1. રાષ્ટ્રીય મુક્તિ આંદોલનનો દીર્ઘ વારસો કોંગ્રેસ પક્ષના પ્રભાવ અને સાતત્ય માટે મહદઅંશે જવાબદાર છે. આઝાદી પછી આંદોલનનું સ્વરૂપ ધરાવતા કોંગ્રેસ પક્ષનું એક શક્તિશાળી રાજકીય પક્ષ તરીકે રૂપાંતર થયું છે. અગાઉના રાષ્ટ્રીય ધ્યેયો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા ઘણે બધે અંશે આઝાદી પછી પણ ચાલુ રહી છે. 2. આઝાદી પછી બીજા પક્ષો લોક સમર્થન અને રાષ્ટ્રવ્યાપી લોકપ્રિયતા હાંસલ કરવામાં સફળ થયા નહીં. સમગ્ર દેશમાં સંગઠન અને નેતૃત્વની દ્રષ્ટિએ બીજા પક્ષો કોંગ્રેસની તુલનામાં એકંદરે નબળા રહ્યા છે. જો કે છેલ્લા 3 દાયકા દરમિયાન તેમાં પરિવર્તન આવ્યું છે. દેશના બહુજન સમાજના વિવિધ સમૂહોને ઉદ્યુક્ત કરી પોતાની તરફેણમાં વાળવાની કોંગ્રેસ પક્ષની શક્તિ અન્ય પક્ષોની તુલનામાં વધારે હતી. 4. આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ આઝાદ, સુભાષચંદ્ર બોઝ, બાબુ જગજીવનરામ જેવા લોકપ્રિય નેતાઓએ કોંગ્રેસને નેતૃત્વ પૂરું પાડેલું. આઝાદી પછી પંડિત નહેરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવા લોક સંમોહક નેતાઓએ કોંગ્રેસને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ લોકપ્રિય અને લોક સંમોહક નેતાગીરીનો ફાળો એક પક્ષ પ્રભાવ પ્રથાના ઉદ્ભવ અને સાતત્યમાં નાનો સૂનો નથી. ભારતમાં છેલ્લા 3 દાયકાથી બહુપક્ષ પ્રથા અસ્તિત્વમાં આવી છે. જો કે 2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપાએ સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ પહેલાં 3 દાયકાથી કેન્દ્ર કક્ષાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. એટલે વધુ પક્ષોની જોડાણ સરકારો કેન્દ્રમાં સત્તા પર આવી હતી. જો કે કેટલાક રાજ્યોમાં દ્વિપક્ષ પ્રથા સ્થપાતી જાય છે. મિશ્ર સરકાર અર્થ, વ્યાખ્યા અને અનિવાર્યતા. મિશ્ર સરકાર લોકશાહી શાસન વ્યવસ્થામાં જ્યારે એવી સ્થિતિ સર્જાય છે કે કોઈ પણ એક રાજકીય પક્ષને સરકારની રચના કરવા જેટલી બહુમતી બેઠકો પ્રાપ્ત થતી નથી, ત્યારે આવી સ્થિતિમાં મિશ્ર સરકાર રચવાની શક્યતાઓ તપાસવામાં આવે છે. મિશ્ર સરકારની રચના માટે જુદા જુદા નાના મોટા રાજકીય પક્ષોની સાથે ચર્ચાઓ, મંત્રણાઓ કરીને રાજકીય પક્ષો સાથે મળીને જોડાણ બનાવે છે. આવું જોડાણ જરૂરી સંખ્યાબળ પ્રાપ્ત કરી શકે ત્યારે જ તેવા જોડાણના નેતાને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવે છે અને જે સરકાર બને છે તેને મોરચા સરકાર, સંયુક્ત સરકાર કે મિશ્ર સરકાર તરીકે ઓળખવામાં આવે છે. આ સંયુક્ત સરકાર એ જોડાણના રાજકારણની પ્રક્રિયાનું પરિણામ છે. જોડાણ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ કોએલિશન,
લેટિન શબ્દ કોઇલિશિયો પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ નજીક આવીને જોડાવું એવો થાય છે. આમ જ્યારે ધારાગૃહમાં કોઈ પણ પક્ષને પોતાની તાકાતના જોરે સરકાર રચવા માટે જરૂરી બહુમતી ન મળે ત્યારે સરકાર રચવામાં મુશ્કેલી ઊભી થાય છે. અને એટલે જ છેવટે સરકારની રચના કરવા માટે જુદા જુદા રાજકીય પક્ષો ભેગા મળીને મિશ્ર સરકારની રચના કરતા હોય છે. ઘણી વખત મિશ્ર સરકારમાં રાજકીય પક્ષો જોડાય છે અથવા તો બહારથી સરકારને મુદ્દા આધારિત ટેકો પણ આપતા હોય છે. જોડાણ સરકાર કે મિશ્ર સરકાર બે પ્રકારની હોય છે. જેમ કે ચૂંટણી પહેલાં જ કેટલાક પક્ષો સમજૂતી સાધી અલગ અલગ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખે છે, તો બીજા પ્રકારમાં પરિણામો આવ્યા પછી કેવી રીતે કોનો ટેકો લઈ સત્તા પર બેસી શકાય તે આધાર પર જોડાણો કરવામાં આવે છે. જો કે ચૂંટણી પછીનું જોડાણ વધુ તકવાદી હોય છે. તેમાં ટેકો આપનાર પક્ષને સંતોષવામાં ન આવે તો ટેકો પાછો ખેંચાવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ચૂંટણી પહેલાંનું જોડાણ વિચારસરણી, નીતિ અને સમાન કાર્યક્રમની વિચારણા પછી કરેલું હોવાથી વધુ ટકાઉ અને આધારભૂત બને છે. ભારતમાં મોરચા એટલે કે મિશ્ર સરકાર. ભારતમાં 1967ની ચોથી સામાન્ય ચૂંટણીઓમાં 8 રાજ્યોમાં જુદા જુદા રાજકીય પક્ષોએ સંગઠિત થઈ સરકાર રચી. પણ તે દરેક રાજ્યમાં જે રાજકીય અસ્થિરતા સર્જાઈ તેનાથી સૌ ચોંકી ઉઠ્યા. 1989 પછી કેન્દ્ર કક્ષાએ પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારથી આપણે ત્યાં મોરચા સરકાર, સંયુક્ત સરકાર કે મિશ્ર સરકારનો યુગ એજ ઓફ કોએલિશનની શરૂઆત થઈ એવો વિચાર પ્રચલિત બનવા લાગ્યો. જોડાણ સરકારો એક જ સ્વરૂપની હોતી નથી. ક્યારેક જોડાણ નીચેના બધા પક્ષો સરકારમાં સામેલ થાય છે તો કેટલાકમાં બહારથી ટેકો આપે છે. ભારતમાં 1999થી 2004માં અટલ બિહારી વાજપેયીની રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એટલે કે મોરચા, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAની સરકાર આ પ્રકારની હતી. 2004થી 2014 સુધી ડૉક્ટર મનમોહન સિંઘની સંયુક્ત પ્રગતિશીલ જોડાણ મોરચા યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ UPA પણ આ પ્રકારની સરકાર હતી. જ્યારે કેટલીકવાર જોડાણ સરકાર લઘુમતીમાં હોય છે, તેને બહારથી ટેકો આપવામાં આવ્યો હોય છે. 1989માં VP સિંઘ સરકારને બહારથી સામ્યવાદી પક્ષો અને ભાજપાનો ટેકો હતો. 1996માં HD દેવગૌડા અને IK ગુજરાલની જનતા દળની મોરચા સરકારને કોંગ્રેસ તથા સામ્યવાદી પક્ષોનો બહારથી ટેકો હતો. 2004ની ડૉક્ટર મનમોહન સિંઘની UPA સરકારને સામ્યવાદી પક્ષોનો બહારથી ટેકો હતો. મિશ્ર સરકાર સંદર્ભમાં રાજકીય ચિંતક બ્યુનોદ મેસ્ક્યુનું કહેવું છે કે વિચારસરણી જોડાણ માટે ગૌણ ભૂમિકા ભજવે છે. પૂરતી મદદ માટેની રાજકીય જરૂરતને લીધે પક્ષો તેમના વૈચારિક મતભેદો બાજુ ઉપર મૂકે છે. જોડાણના આ રાજકારણમાં બે અથવા વધુ પક્ષો તેમની રાજકીય જરૂરિયાત પ્રમાણે નજીક આવે છે અને બહુમતી ઊભી કરે છે. ભારતમાં કેન્દ્ર કક્ષાએ 1989થી શરૂ થયેલ મિશ્ર સરકારના યુગના સંદર્ભમાં રાજકીય પંડિતો માનતા હતા કે હવે ભારત મિશ્ર સરકારોના યુગમાં પ્રવેશ્યો છે. તે ઘણા વર્ષો સુધી ચાલશે અને ભારતમાં હવે કોઈ એક રાજકીય પક્ષ એકલે હાથે સ્પષ્ટ બહુમતી કરી સરકાર બનાવે એવી સ્થિતિ નથી. પરંતુ 2014ની લોકસભાની સામાન્ય ચૂંટણીએ રાજકીય પંડિતોને ખોટા ઠેરવ્યા હતા અને આ ચૂંટણીમાં ભાજપાએ એકલા હાથે સ્પષ્ટ બહુમતી બેઠકો પ્રાપ્ત કરી હતી. વિરોધ પક્ષની ભૂમિકા અને મહત્ત્વ. સંસદીય લોકશાહી એ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ એ બે પૈડાથી ચાલતો રથ છે. લોકશાહીમાં જેટલું મહત્ત્વ સત્તાધારી પક્ષનું છે એટલું જ મહત્ત્વ વિરોધ પક્ષનું પણ છે. દ્વિપક્ષ પદ્ધતિમાં એક પક્ષ સરકારની રચના કરે છે
તો બીજો પક્ષ અથવા પક્ષો વિરોધ પક્ષની ભૂમિકા ભજવે છે. વિરોધ પક્ષ કોને કહેવાય? સામાન્ય ચૂંટણીમાં જે પક્ષને ધારાસભાના નીચલા ગૃહમાં બહુમતી બેઠકો મળે છે તે સરકારની રચના કરે અને તેનાથી ઓછી બેઠકો મેળવતા પક્ષનો વિરોધ પક્ષ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. ભારતમાં માન્ય વિરોધ પક્ષ માટે ગૃહના 10% સભ્યો તે પક્ષના હોવા જોઈએ. ભારતમાં લોકસભાના જે પક્ષ 10% એટલે કે 54 એટલે કે 545 સભ્ય સંખ્યાના 10% બેઠકો મેળવે છે એને અધ્યક્ષ વિરોધ પક્ષ તરીકે માન્યતા આપી તેને વિરોધ પક્ષ તરીકે જાહેર કરે છે. વિરોધ પક્ષના કાર્યો. વિરોધ પક્ષના કાર્યો નીચે મુજબ છે. 1. વૈકલ્પિક સરકારની રચના. સત્તાધારી પક્ષ ધારાસભામાં બહુમતી ગુમાવે અથવા તેની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય અથવા કોઈ કારણોસર તેને સત્તા ત્યાગ કરવાની ફરજ પડે ત્યારે રાજ્યના વડા એટલે કે ભારતમાં રાષ્ટ્રપતિ, યુકેમાં રાજા કે રાણી વિરોધ પક્ષના નેતાને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. આમ વિરોધ પક્ષ વૈકલ્પિક સરકાર રચવાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આવી પરિસ્થિતિ ગમે ત્યારે ઊભી થાય તો તેને પહોંચી વળવા બ્રિટન જેવા દેશોમાં તો વિરોધ પક્ષમાં છાયા પ્રધાનમંડળ એટલે કે શેડો કેબિનેટની પણ રચના કરવામાં આવે છે. વિરોધ પક્ષના આ છાયા પ્રધાનમંડળમાં પક્ષના અગ્રગણ્ય સભ્યો જુદી જુદી બાબતો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને જ્યારે વૈકલ્પિક સરકાર રચવાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સરળતાથી સત્તાના સૂત્રો સંભાળી લે છે. 3. લોકમતને આકર્ષવાનો પ્રયાસ. સંસદીય લોકશાહીમાં સત્તા પ્રાપ્ત કરવા માટે લોકમતને પોતાની તરફ વાળવા માટે વિરોધ પક્ષ સતત પ્રયત્નશીલ હોય છે. સરકારની નીતિઓ, ગેરરીતિઓ, વહીવટી ભ્રષ્ટાચાર વગેરેની ટીકા કરીને પોતાની નીતિ કેટલી લોકો ઉપયોગી અને વ્યવહારુ છે તેનો લોકોને સતત ખ્યાલ આપે છે. ઉપરાંત ક્યારેક રચનાત્મક સૂચનો કરીને પણ લોકમતને પોતાની તરફેણમાં વાળવાનો પ્રયાસ કરે છે. આખરે તો લોકશાહીમાં લોકમત નિર્ણાયક છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને લોકમતને પોતાની તરફેણમાં વાળવાનો સતત પ્રયાસ કરતા રહે છે. 3. સરકાર ઉપર અંકુશ મૂકે છે. વિરોધ પક્ષનું એક મહત્ત્વનું કાર્ય સરકાર પર અંકુશ મૂકવાનું છે. પ્રશ્નોત્તરીના સમય દરમિયાન વિરોધ પક્ષના સભ્યો જુદા જુદા ખાતાઓને લગતા પ્રશ્નો પૂછીને સરકાર પર અંકુશ મૂકવાનું કાર્ય કરે છે. ઉપરાંત 1. નાણાકીય માંગ દરમિયાન 2. સભા મોકૂફીની દરખાસ્ત દ્વારા 3. ઠપકાની દરખાસ્ત દ્વારા કે પછી 4. અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને વિરોધ પક્ષ સરકારને સતત જાગૃત રાખે છે અને તે દ્વારા તેના ઉપર અંકુશ રાખે છે. આજનો સત્તાધારી પક્ષ આવતીકાલે વિરોધ પક્ષ બની શકે, જ્યારે આજનો વિરોધ પક્ષ આવતીકાલે સત્તાધારી પક્ષ પણ બની શકે. આથી બંને પક્ષોએ જવાબદારીપૂર્વક પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. વિરોધ પક્ષે કેવળ વિરોધ કરવા ખાતર વિરોધ ન કરવો જોઈએ. એમ સત્તાધારી પક્ષે વિરોધ પક્ષ તો વિરોધ જ કરે એમ માનીને તેના ઉપયોગી સૂચનો અને રચનાત્મક ટીકા ટિપ્પણી ઉપેક્ષા ન કરવી જોઈએ. વિરોધ પક્ષનું મહત્ત્વ જોતા લોર્ડ બ્રાઇસ નામના રાજ્યશાસ્ત્રી કહે છે, વિરોધ નહીં તો લોકશાહી નહીં. નો ઓપોઝિશન, નો ડેમોક્રેસી. વિરોધ પક્ષના નેતાનું મહત્ત્વ. સંસદીય લોકશાહીમાં વિરોધ પક્ષના નેતાનું પણ એટલું જ મહત્ત્વ છે જેટલું સત્તાધારી પક્ષ પોતાના નેતાની પસંદગી કરે છે જે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળે છે, તેમ વિરોધ પક્ષ કે પક્ષો પણ પોતાના નેતાની પસંદગી કરે છે જે વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી અદા કરે છે. સંસદીય ચર્ચામાં જ્યારે વિરોધ પક્ષના નેતા ભાગ લે છે ત્યારે વડાપ્રધાન સહિત સૌ પ્રધાનો તેમને શાંતિથી અને આદરથી સાંભળે છે. જેમ આજનો વિરોધ પક્ષ કાલનો સત્તાધારી પક્ષ છે, તેમ આજના વિરોધ પક્ષના નેતા એ આવતીકાલે વડાપ્રધાન પણ બની શકે છે. આમ સંસદીય લોકશાહીમાં
વિરોધ પક્ષના નેતાનું ગૌરવભર્યું સ્થાન છે. તેમને કેબિનેટ કક્ષાના પ્રધાન જેવો દરજ્જો આપવામાં આવે છે. લોકમત પક્ષ પદ્ધતિના વિચારની સાથે લોકમત એટલે કે જાહેર મતનો ખ્યાલ ગાઢ રીતે સંકળાયેલો છે. એટલું જ નહીં, પરંતુ લોકશાહીમાં લોકમત એ રાજકીય પક્ષોનો ઓક્સિજન ગણાય છે. લોકશાહીમાં છેવટની સત્તા તો લોકો પાસે હોય છે. લોકો જેને ઈચ્છે એને સત્તા સ્થાને બેસાડી શકે છે અને સત્તા સ્થાનેથી દૂર પણ કરી શકે છે. આથી લોકોની ઈચ્છા અથવા લોકમત લોકશાહીમાં સૌથી વધુ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પરિણામે રાજકીય પક્ષો લોકમતને પોતાની તરફેણમાં વાળવાના સતત પ્રયાસ કરતા રહે છે. આ સંદર્ભમાં લોકમતનો ખ્યાલ મેળવવો જરૂરી છે. લોકમતની વ્યાખ્યા અને અર્થ. લોકમતનો સામાન્ય અર્થ છે લોકોએ વ્યક્ત કરેલ મત અથવા અભિપ્રાય. જ્યારે કોઈ પણ બનાવ, ઘટના, કાયદો, નીતિ વિષયક મુદ્દા વગેરે વિશે લોકો પોતાની ઈચ્છા કે મત વ્યક્ત કરે ત્યારે લોકમત વ્યક્ત થાય છે એવું આપણે કહેતા હોઈએ છીએ. લોર્ડ બ્રાઇસ લોકમતની વ્યાખ્યા આ રીતે આપે છે: સામાન્ય રીતે જે બાબતો પ્રજાને અસર કરે છે અથવા તો જેમાં પ્રજાને રસ પડે છે તેમના વિશે જ્યારે લોકો સમાન વિચારો ધરાવે છે ત્યારે તેને લોકમત કહેવામાં આવે છે. ટૂંકમાં લોકો તેમને સ્પર્શતા પ્રશ્નો અંગે રસ લઈને યોગ્ય માહિતી મેળવી, ચિંતન કરી, તાર્કિક રીતે ચકાસીને જે અભિપ્રાય આપે છે એ લોકમત છે. તે બહુમતીનો મત હોવાની સાથે લઘુમતી પણ વધતે ઓછે અંશે તેમાં સૂર પુરાવતી હોય છે. શાળા કે કોલેજમાં ફી વધારો કરવામાં આવે ત્યારે ફી વધારો જેમને સ્પર્શતો હોય તેઓ તેનો વિરોધ કરે ત્યારે એમ કહી શકાય કે લોકમત ફી વધારાની વિરુદ્ધમાં છે. લોકમતમાં વ્યક્ત થતો મત અથવા અભિપ્રાય ખરેખર મત અથવા અભિપ્રાય હોવો જોઈએ. મતલબ કે મત ચોક્કસ માહિતી પર આધારિત હોવો જોઈએ. પૂર્વગ્રહો કે ઉતાવળે લેવાયેલ નિર્ણયો પર આધારિત ન હોવો જોઈએ. એ લાગણી કે આવેગ પર આધારિત ન હોવો જોઈએ, પણ તર્ક બુદ્ધિ પર આધારિત હોવો જોઈએ. પરિપક્વ ચર્ચા વિચારણા પછી આવેલ તારણ પર આધારિત હોવો જોઈએ. ઘણીવાર લોકો નેતાઓએ વ્યક્ત કરેલા વિચારોને વગર વિચારે પોતાના વિચાર અથવા મત તરીકે સ્વીકારી લેતા હોય છે. આવા લોકમતને તૈયાર લોકમત કહેવામાં આવે છે. તેને સાચા અર્થમાં લોકમત કહી શકાય નહીં. પૂરતી માહિતી અને ચર્ચા વિચારણા બાદ લોકમત ઘડાયેલો હોવો જોઈએ. આવો અસરકારક લોકમત લોકશાહીમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. લોકમતની ભૂમિકા અને અગત્ય. લોકમતને લોકશાહી સાથે સીધો સંબંધ છે. લોકશાહી આખરે તો લોકમતને આધારે ચાલતી શાસન વ્યવસ્થા છે. જેમ જેમ લોકશાહી પ્રથા સ્થપાતી અને રૂઢ થતી ગઈ એમ લોકમતના પ્રભાવ અને મહત્ત્વમાં વધારો થતો ગયો છે. લોકોની સંમતિ પર આધારિત સરકાર તે લોકશાહી. એવી લોકશાહીની વ્યાખ્યામાં જ લોકમતની ભૂમિકા અને મહત્ત્વ વ્યક્ત થાય છે. લોકશાહીમાં સત્તા પ્રાપ્ત કરવી, ટકાવી રાખવી કે તેમાં વધારો કરવા લોકમત પર જ આધાર રાખવો પડે છે. સત્તા ગુમાવવાનું એક કારણ પણ પ્રતિકૂળ લોકમત જ હોય છે. આ દ્રષ્ટિએ લોકશાહીમાં લોકમતની ભૂમિકા અગત્યની અને નિર્ણાયક છે. જો લોકમત પોતાની ભૂમિકા બરાબર ન ભજવે તો તે પ્રભાવ ગુમાવે છે અને છેવટે લોકશાહી ખતરામાં મુકાઈ જાય છે. લોકમત લોકશાહી સરકારોની કામગીરીનો મહત્ત્વનો માપદંડ છે. આપખુદશાહી અને લોકમત. લોકશાહીમાં લોકમત અગત્યનું સ્થાન ધરાવતો હોય તે સ્વાભાવિક છે, પરંતુ આપખુદશાહી કે સરમુખત્યારશાહી સરકારોમાં પણ સરમુખત્યારો લોકમત પોતાની તરફેણમાં છે તેમ દેખાડવાના પ્રયત્ન કરતા હોય છે. ઘણીવાર તો આપખુદ શાસક કે સરમુખત્યાર સત્તા પર આવતા તરત જ વિરોધી લોકમત અને તેના ઘડતર અને અભિવ્યક્તિના સાધનોને બળજબરીથી કચડી નાખવાનું કાર્ય કરે છે. તેના પર સખત અંકુશ મૂકે છે. ત્યારબાદ
લોકમતને પોતાની તરફેણમાં વાળવા પ્રયાસ કરે છે. સંચાર માધ્યમો પર એકાધિકાર પ્રાપ્ત કરે છે અને પોતાની તરફેણમાં લોકમતને વાળવાના વાજિંત્રો તરીકે તેમનો ઉપયોગ કરે છે. આમ બિન લોકશાહી શાસન તંત્રોએ પણ લોકમત પોતાની તરફેણમાં છે એવું દેખાડવાનો પ્રયાસ તો કરવો પડે છે. આ હકીકત પણ લોકમતનું મહત્ત્વ દર્શાવે છે. સંગીન અને અસરકારક લોકમત માટેની જરૂરિયાતો. લોકમત સાચા અર્થમાં લોકમત બની શકે તેમજ તેની અસર પણ વ્યાપક પ્રમાણમાં થઈ શકે તે માટે નીચે પ્રમાણેની જરૂરિયાતો છે. ક. નાગરિકો શિક્ષિત અને જાગૃત હોવા જોઈએ. ખ. પ્રજાકીય હિતોની શક્ય એટલી એકરૂપતા હોવી જોઈએ. ગ. લોકમત ઘડતર માટેના સાધનોનો પ્રમાણિકપણે ઉપયોગ થવો જોઈએ. ઘ. રાજકીય સભાનતા હોવી જોઈએ. ચ. રાજકીય નેતાઓ પ્રમાણિક અને નિસ્વાર્થ ભાવનાવાળા હોવા જોઈએ. છ. લોકોને અભિપ્રાય વ્યક્ત કરવાની તેમજ ચર્ચા કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. જ. બહુમતીએ પણ લઘુમતીના વિચારોનો આદર કરવો જોઈએ. લોકશાહી શાસન વ્યવસ્થામાં ઉપયુક્ત જરૂરિયાતોને જ્યારે સંતોષવામાં આવે ત્યારે જ લોકમત સંગીન અને અસરકારક રીતે ઘડાય છે. એમ થશે તો જ લોકમતનો સાચો હેતુ સરશે. તેથી દરેક લોકશાહી તંત્રમાં ઉપર જણાવેલી શરતોનું પાલન થવું અત્યંત આવશ્યક છે. લોકમત ઘડતરના સાધનો. લોકમતનું ઘડતર અને તેની અભિવ્યક્તિ જુદા જુદા સાધનો અથવા માધ્યમો દ્વારા થાય છે, જેમાં નીચે પ્રમાણેના સાધનો મુખ્ય છે તથા તેઓ લોકમતને વ્યક્ત કરવા માટે આધારભૂત કે અસરકારક ગણવામાં આવ્યા છે. 1. ધારાગૃહો. ધારાગૃહો લોકમત ઘડતર અને અભિવ્યક્તિનું સૌથી મહત્ત્વનું સાધન છે. ધારાગૃહોમાં થતી ચર્ચા વિચારણા અને વ્યક્ત થતા અભિપ્રાયો લોકમત ઘડવામાં અને તેને વ્યક્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિરોધ પક્ષો લોકમતને પોતાની તરફેણમાં વાળવા માટે ધારાગૃહોનો સારી રીતે ઉપયોગ કરતા હોય છે. ધારાગૃહોમાં થતી ચર્ચા વિચારણા અને વ્યક્ત થતા અભિપ્રાયોને વ્યાપક પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે લોકમત ઘડતર અને અભિવ્યક્તિમાં તેમનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. 2. રાજકીય પક્ષો અને દાબ જૂથો. લોકમત ઘડતરમાં રાજકીય પક્ષોની ભૂમિકા મહત્ત્વની છે. ચૂંટણી ઢંઢેરા દ્વારા લોકોના પ્રશ્ને સભા, સરઘસ, ઉપવાસ, બંધ, ધરણા વગેરે દ્વારા લોકમત પોતાની તરફેણમાં વાળવા માટે વિરોધ પક્ષો પ્રયત્નશીલ રહે છે. બીજી બાજુ સત્તાધારી પક્ષના નેતાઓ સરકારના કાર્યક્રમોની જાણકારી લોકોને આપીને લોકમતનું ઘડતર કરે છે. જો કે પ્રોફેસર લાસ્કી જણાવે છે તેમ પક્ષો લોકોની વિવેક બુદ્ધિને સ્પર્શવાને બદલે ક્યારેક ભય, ધિક્કાર, ઈર્ષ્યા જેવી હલકી વૃત્તિઓને ઉત્તેજિત કરીને પોતાને અનુકૂળ લોકમત ઘડે છે. એ જ રીતે સમાજના જુદા જુદા જૂથો પોતાના હિતોનું રક્ષણ કરવા માટે વિવિધ મંડળો, સંસ્થાઓ, સંગઠનો રચે છે અને પોતાની તરફેણમાં લોકમત ઘડાય એ માટે સતત પ્રયાસ કરે છે. પોતાની માંગણીઓ સંતોષાશે કે કેમ એનો આધાર છેવટે તો તેમની તરફેણ કે વિરુદ્ધમાં કેટલા પ્રમાણમાં લોકમતનું પીઠબળ છે તેના પર રહેલો છે. દાબ જૂથો અને હિત જૂથો પણ લોકમત ઘડતરના સાધન તરીકે કાર્ય કરે છે, જેની ચર્ચા આગળ કરીશું. 3. લિખિત સંચાર માધ્યમો એટલે કે પ્રિન્ટ મીડિયા. લખી વાંચી શકે એવા લોકોમાં લોકમત ઘડતરનું મહત્ત્વનું સાધન તે લિખિત સંચાર માધ્યમો છે. તેમાં અખબારો, સામયિકો તથા પુસ્તકોનો સમાવેશ થાય છે. અખબારોમાં રજૂ થતા સમાચાર, તેના અંગે થતા ટીકા ટિપ્પણો, પૃથક્કરણ વગેરે લોકમત ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ જ રીતે લિખિત માધ્યમો પ્રવર્તતા લોકમતને વાચા આપવાનું પણ મહત્ત્વનું કાર્ય કરે છે. લોકો શું વિચારે છે તેની જાણકારી નિર્ણય કરનારાઓ અને અમલ કરનારાઓ સરકારને આ માધ્યમો થકી મળે છે. સામાયિકો અને પુસ્તકોનો ફાળો પણ એટલો જ મહત્વનો છે. 4. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો.
સિનેમા, રેડિયો અને ટેલિવિઝન. જે દેશમાં નિરક્ષરોની સંખ્યા વધુ હોય ત્યાં આ વિજાણુ દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમો ખૂબ અસરકારક ભૂમિકા ભજવે છે. ભારતમાં આ માધ્યમોનો વ્યાપ વધતો જાય છે તેમ તેમના મહત્ત્વ અને ભૂમિકા પણ વધતા જાય છે. ચૂંટણી વખતે તો લોકમતને આમ કે તેમ ઝુકાવ આપવામાં પણ આ માધ્યમો ઘણીવાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે તો 24 કલાક ન્યૂઝ ચેનલો ભારતમાં ચાલુ થઈ છે અને તેમનો પ્રભાવ વધ્યો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. 5. સભાઓ, રેલીઓ અને સરઘસો. લોકમત ઘડવામાં અને તેને અસરકારક રીતે વ્યક્ત કરવામાં આ સાધનોનો ઉપયોગ આપણા જેવા દેશમાં વિશેષ પ્રમાણમાં થાય છે. પોતાને કેટલા પ્રમાણમાં લોકોનો ટેકો છે એ દર્શાવવા રાજકીય પક્ષો મોટા પ્રમાણમાં રેલીઓ, સરઘસોનું આયોજન કરે છે. ચૂંટણી વખતે આ સાધનોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. 6. શૈક્ષણિક સંસ્થાઓ. શાળાઓ, કોલેજો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ લોકમત ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે. લોકમત ઘડતર અને અભિવ્યક્તિમાં તર્કબદ્ધ દલીલોનું મહત્વ વિશેષ છે. આ બધાનું શિક્ષણ અને તેની તાલીમ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પૂરી પાડે છે. એમનો પ્રભાવ તત્કાળ અને પ્રત્યક્ષ ઓછો છે અને અમુક મુદ્દા કે નીતિની તરફેણમાં કે વિરુદ્ધમાં લોકમત તૈયાર કરવામાં તેઓ અસરકારક ભૂમિકા ભજવે છે. વિકસિત દેશોમાં તેમની ભૂમિકા વિશેષ મહત્વની છે, પણ તેમનું મહત્વ વધતું જાય છે. 7. ધર્મ અને સંપ્રદાય. લોકમત ઘડતરમાં ધર્મ અને સંપ્રદાય અને તેના વડાઓ મહત્વની ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે આપણા દેશમાં ધર્મ અને સંપ્રદાયની અસર લોકમત ઘડતરમાં વિશેષ જોવા મળે છે. 8. પ્રત્યક્ષ લોકસંપર્ક. છેલ્લા થોડા વર્ષોથી ચૂંટણી ટાણે જાહેર સભાની સાથોસાથ મતદારોમાંથી શક્ય તેટલા મતદારોને પ્રત્યક્ષ મળીને તેમનો સંપર્ક સાધી લોકમતને પોતાની તરફ વાળવાના પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે. 9. ટેલિફોન, મોબાઈલ. લોકમતના ઘડતરમાં ખાસ કરીને ચૂંટણી વખતે નેતાઓ અને કાર્યકરો ટેલિફોનના સાધનનો ઉપયોગ કરી મતદારો સાથે સંપર્ક કરે છે અને પોતાની તરફેણમાં લોકમતને વાળવાના પ્રયાસો થાય છે. છેલ્લા થોડા વર્ષોથી મોબાઈલના ઉપયોગનું પ્રમાણ વધતું જ રહ્યું હોવાથી લોકમતને ઘડવા તથા ઇચ્છિત દિશામાં વાળવા માટે એનો સતત ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા SMS એટલે કે શોર્ટ મેસેજ સર્વિસનો મારો ચલાવીને ચૂંટણી સમયે તેનો લોકમતના સંદર્ભમાં ભારે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં 2009માં અને 2014માં થયેલી સામાન્ય ચૂંટણીમાં ટેલિફોન અને મોબાઈલ ફોનનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવ્યો હતો. 10. ઈમેલ્સ. ઇન્ટરનેટના આગમનની સાથે ઈમેલની સુવિધા પણ પ્રાપ્ત થઈ છે. મતદારોને ઈમેલ મોકલીને તેમને પોતાના જ પક્ષના ઉમેદવારોને મત આપવાનું દરેક રાજકીય પક્ષ સતત જણાવે છે. ભારતમાં 2004 પછી આ સાધનનો ઉપયોગ ચૂંટણીઓ દરમિયાન સારા પ્રમાણમાં કરવામાં આવ્યો હતો. 11. સોશિયલ મીડિયા. આધુનિક સમયમાં સંચાર માધ્યમો બદલાયા છે. મતદારો સુધી સહેલાઈથી પહોંચવા માટે હાલમાં રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે. ફેસબુક, ટ્વિટર, બ્લોગ અને વોટ્સએપ દ્વારા પક્ષો લોકમતને પોતાની તરફેણમાં વાળવા સતત પ્રયત્નો કરતા હોય છે. ભારતમાં 2014ની સામાન્ય ચૂંટણીમાં આ સાધનનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવ્યો હતો. આ પ્રમાણે વિવિધ સાધનોનો ઉપયોગ લોકમત ઘડવા માટે, તેને વ્યક્ત કરવા માટે તેમજ તેને પોતાની તરફ વાળવા માટે રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે. હિત જૂથો અને દાબ જૂથો. આધુનિક રાજ્યોમાં રાજકીય પક્ષો ઉપરાંત વિવિધ રાજકીય જૂથો અસ્તિત્વ ધરાવે છે, જે રાજકીય નિર્ણય પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. તેમને સામાન્ય રીતે હિત જૂથો અથવા દાબ જૂથો તરીકે ઓળખવામાં આવે છે. હિત જૂથો. આપણે જોઈ ગયા છીએ
કે સમાજ વિવિધ હિતોનો એક સમૂહ છે. જ્યારે કોઈ માનવ સમૂહ સમાન હિત ધરાવતો હોય અને પોતાના હિતનું રક્ષણ કરવા અથવા તેને નુકસાન ન થાય એ માટે સંગઠિત થઈને સરકારને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને હિત જૂથ ઇન્ટરેસ્ટ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ખેડૂતો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ વ્યાવસાયિકો એટલે કે ડૉક્ટરો, વકીલો, ઇજનેરો, શિક્ષકો, શ્રમિકો વગેરે પોતાના હિતોનું રક્ષણ કરવા અથવા થનાર નુકસાન રોકવા સંગઠિત થાય છે. ત્યારે આવા હિત જૂથો અસ્તિત્વમાં આવે છે. એમનો મુખ્ય ઉદ્દેશ હિતોનું રક્ષણ કરવાનો હોય છે અથવા પોતાના હિતોને થતું નુકસાન રોકવાનો હોય છે. તે માટે તેઓ રાજકીય પક્ષો, સરકાર, ધારાસભા, વહીવટી તંત્ર વગેરે ઉપર દબાણ લાવે છે. વિશાળ અર્થમાં તેમને દાબ જૂથોના એક ભાગ તરીકે પણ ઓળખી શકાય. હિત જૂથોની સમજૂતી આપતા કહી શકાય કે હિત જૂથ એ એવા લોકોનું ઔપચારિક સંગઠન છે જેમના સહિયારા હિતો છે. તેમનું રક્ષણ અને સંવર્ધન કરવા, નીતિ નિર્માણ અને અમલ કરનારાઓને પ્રભાવિત કરવાનો તે પ્રયાસ કરે છે. દાબ જૂથો સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો ઉપર પ્રભાવ પાડનારા જૂથોને સામાન્ય રીતે દાબ જૂથો એટલે કે પ્રેશર ગ્રુપ્સ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું ધ્યેય સત્તા પ્રાપ્ત કરવાનું હોતું નથી, પણ સરકાર ઉપર દબાણ લાવી તેની નીતિ અથવા કાર્યક્રમોને પ્રભાવિત કરવાનું હોય છે. સામાન્ય રીતે તેઓ સત્તા ઉપર આવવાનો કે ચૂંટણીમાં ઉમેદવારોને ઊભા રાખવાનો હેતુ ધરાવતા નથી, પણ એનો અર્થ એવો નથી કે તેઓ એ હેતુને ચુસ્તપણે હંમેશા વળગી રહેશે. બ્રિટનના હાલના મજૂર પક્ષની શરૂઆત મજૂરોના હિતોનું રક્ષણ કરનાર એક દાબજૂથ તરીકે થઈ હતી, પરંતુ સમયના વહેણ સાથે તેનું સ્વરૂપ બદલાતું ગયું અને તેણે ચૂંટણીઓમાં ઉમેદવારો ઊભા રાખવાનું શરૂ કર્યું. છેવટે તેણે રાજકીય પક્ષનું સ્વરૂપ ધારણ કર્યું. 1945માં પાર્લામેન્ટમાં બહુમતી પ્રાપ્ત કરીને તેણે સરકારની રચના પણ કરી. દાબ જૂથોની સમજૂતી આપતા કહી શકાય કે દાબ જૂથો સામાન્ય રીતે કોઈ રાજકીય પક્ષ સાથે નહીં સંકળાયેલી વ્યક્તિઓનું બનેલું સંગઠન છે, જેની રચના કેટલાક સિદ્ધાંતો સિદ્ધ કરવા માટે અથવા પોતાના હિતોના રક્ષણ અને વૃદ્ધિ કરવા માટે થઈ હોય છે. ભારતના કેટલાક પ્રભાવશાળી દાબ જૂથોમાં 1. ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ, 2. ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે FICCI ફિકી, 3. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, 4. ઓલ ઇન્ડિયા ટીચર્સ એસોસિએશન વગેરેનો સમાવેશ કરી શકાય. ઉપરાંત રાજ્ય સ્તરે પણ આવા દાબ જૂથો હોય છે, જેમ કે ગુજરાતમાં કિસાન સંઘ, ગુજરાત ખેડૂત સંઘ, ગુજરાત શિક્ષક સંઘ વગેરે. લોબી દાબ જૂથો અને હિત જૂથો ધારાસભાની બેઠક ચાલુ હોય ત્યારે રજૂ કરવામાં આવતો કોઈ ખરડો કે ઠરાવ પસાર થાય એ માટે કે પસાર ન થાય એ માટે ધારાસભ્યોને સમજાવવા પ્રયાસ કરે તેને લોબી કહેવામાં આવે છે. સરકાર પર દબાણ લાવવાની આ પ્રક્રિયાને લોબિંગ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના દાબ જૂથો આવી લોબી ધરાવતા હોય છે અને ધારાસભાની કાર્યવાહી વખતે વિશેષ સક્રિય થતા હોય છે. રાજકીય પક્ષો અને દાબ જૂથો વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે રાજકીય પક્ષનું ધ્યેય સત્તા પ્રાપ્ત કરવાનું હોય છે, જ્યારે દાબ જૂથોનું મુખ્ય ધ્યેય હિતોનું રક્ષણ કરવાનું હોય છે. બીજો તફાવત એ છે કે રાજકીય પક્ષ સમાજમાંથી બને તેટલો વધુ ટેકો મળે એ માટે વિવિધ હિતોને આવરી લેવાનો પ્રયાસ કરે છે, જ્યારે દાબ જૂથો કોઈ એક ચોક્કસ વર્ગ કે વિભાગના હિતો સાથે સંકળાયેલા હોય છે. આમ છતાં ક્યારેક રાજકીય પક્ષો દાબ જૂથો જેવી ભૂમિકા ભજવતા હોય છે. દાખલા તરીકે ભારતમાં એક પક્ષ પ્રભાવ પ્રથાના આરંભિક વર્ષો એટલે કે 1952થી 1967 દરમિયાન વિરોધ પક્ષની ભૂમિકા કોંગ્રેસની અંદરના આ કે તે જૂથ પર દબાણ લાવવાની વિશેષ હતી.
દાબ જૂથો પોતાના ધ્યેય પાર પાડવા વિવિધ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે, જેમાં મુખ્યત્વે રાજકીય પક્ષોને મદદ અને સમર્થન, તેમના માટે ચૂંટણીમાં પ્રચાર અને કાર્યકરો દ્વારા મદદ, નીતિ ઘડવૈયાઓ એટલે કે પ્રધાનમંડળના સભ્યો અને નીતિઓ અમલ કરનારા અમલદારોનો સંપર્ક વગેરેનો સમાવેશ થાય છે. ક્યારેક દાબ જૂથો પોતાની માંગણીઓ સંતોષાય એ માટે હડતાળ, બંધ, ઘેરાવ અને ધરણા જેવા જલદ કાર્યક્રમો પણ આપે છે. ક્યારેક ઉપવાસનો પણ આશરો લે છે. સામાન્ય રીતે આવા જલદ કાર્યક્રમો ના છૂટકે જ આપવા જોઈએ, કારણ કે એનાથી ઘણીવાર હિંસા ફાટી નીકળે છે અને કાયદો વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોની જેમ દાબ જૂથોની પણ અગત્ય છે. તેમની અસરકારકતાનો આધાર કેટલાક પરિબળો પર રહેલો છે, જેમ કે તેમાં નેતાઓની પ્રમાણિકતા અને પારદર્શક વ્યવહાર, સભ્ય સંખ્યા, હેતુની સ્પષ્ટતા, વિવિધ સાધનોનો યોગ્ય સમયે ઉપયોગ કરવાની કુશળતા, વાટાઘાટો, સમજાવટ વગેરે કાર્યોમાં કુનેહ વગેરેનો સમાવેશ કરી શકાય. ભારતમાં શિક્ષણનું ઓછું પ્રમાણ તેમજ દાબ જૂથોની રચના અને કામગીરીને લાંબો સમય નહીં થયો હોવાથી ભારતીય દાબ જૂથો પશ્ચિમી દેશોના દાબ જૂથો જેટલા વિકસિત, સંગઠિત અને પ્રભાવશાળી નથી. તેમના મોટાભાગના કાર્યો તો રાજકીય પક્ષો જ કરી લેતા હોવાથી રાજકીય પક્ષોથી અલગ અને સ્વાયત્ત એવા દાબ જૂથોનો વિકાસ ધીમો છે.